કલ્પના કરો કે ઓફિસમાં કોઈ બહુ જ મહત્વનું પ્રેઝન્ટેશન ચાલી રહ્યું છે. હા, બોસ સામે બેઠા છે અને અચાનક બોલવામાં એક નાની ભૂલ થઈ જાય છે. આંકડા થોડા ખોટા બોલાઈ જાય છે. અરે, એ તો કોઈની પણ સાથે થઈ શકે. એમાં શું? હા, પણ પરિણામ શું આવે? નોકરી નથી જતી, પણ પેલી નોકરી કરનાર વ્યક્તિ સીધી એક ભયાનક રાક્ષસ બની જાય છે. ઓ બાપ રે! આ તો કંઈક વધારે જ પડતું કહેવાય. છે ને? સાંભળવામાં વાત એકદમ વિચિત્ર અને હાસ્યાસ્પદ લાગે છે, રાઈટ? પણ આપણી પાસે આજે જે રિસર્ચ અને પ્રાચીન ગ્રંથોની નોંધ આવી છે, એમાં બરાબર આવી જ એક પ્રાચીન કથાનો ઉલ્લેખ છે. બિલકુલ. અને આજના ડીપ ડાઇવમાં આપણે આ જ માહિતીની અંદર ઊંડા ઉતરીને એ સમજવાનું છે કે કામદા એકાદશીના આ સ્ત્રોતો માત્ર કોઈ ધાર્મિક નિયમોની યાદી નથી, પણ માનવ મન અને શુદ્ધિકરણની પ્રક્રિયાનો એક જબરજસ્ત અભ્યાસ છે. એ વાત એકદમ સાચી છે. આપણે જ્યારે આ પ્રાચીન સ્ત્રોતોનો અભ્યાસ કરીએ છીએ ને, ત્યારે ઉપર છેલ્લી રીતે તે કદાચ માત્ર કથાઓ કે વ્રતના નિયમો લાગે. હમ પરંતુ જો તેની પાછળના વિજ્ઞાન અને મનોવિજ્ઞાનને આપણે સમજીએ, તો તેમાં છુપાયેલો અર્થ બહુ જ ઊંડો હોય છે. એક્ઝેક્ટલી. માનવીય સ્વભાવમાં હંમેશા એવી ઈચ્છા રહેલી હોય છે કે કાશ કોઈ એવી રીત હોત જેનાથી જૂની ભૂલો ભૂંસીને એકદમ કોરી પાટીથી નવી શરૂઆત કરી શકાય. રાઈટ. અને આજના આપણા સ્ત્રોત એ જ વાત પર પ્રકાશ પાડે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનની લય ચૂકી જાય છે, ત્યારે તેને ફરીથી સંતુલનમાં લાવવા માટે શ્રદ્ધા અને શિસ્ત કેવી રીતે કામ કરે છે. આમાં માત્ર શું કરવું તે નથી દર્શાવ્યું, પણ માનવ મન પર તેની શું અસર થાય છે એની આખી પ્રક્રિયા સમજાવી છે. તો ચાલો આ પ્રક્રિયાને બરાબર ખોલીને સમજીએ. સ્ત્રોત મુજબ આ કામદા એકાદશી ચૈત્ર માસના શુક્લ પક્ષે આવે છે. હવે આ સમયગાળો જરા ધ્યાનથી જોવા જેવો છે. હા. હિન્દુ પંચાંગ મુજબ નવું વર્ષ શરૂ થાય અને આ એ વર્ષને બિલકુલ પ્રથમ એકાદશી છે. એટલે કે કામદાનો શાબ્દિક અર્થ થાય છે ઈચ્છાઓ પૂર્ણ કરનારી. બરાબર. સ્ત્રોત જણાવે છે કે આનાથી પાપો નાશ પામે છે, બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે અને ભગવાનની કૃપા મળે છે. અહીં વર્ષની બિલકુલ શરૂઆતમાં જ આવતી આ એકાદશીનું ટાઈમિંગ જરા નોંધવા જેવું છે. હા, એ બહુ મહત્વનું છે. જેમ ખેડૂત નવો પાક વાવતા પહેલા આખા ખેતરને સાફ કરે છે ને, નીંદણ દૂર કરે છે, બરાબર? એવી જ રીતે આખા વર્ષની શરૂઆતમાં જ મનની સફાઈ કરવાની આ વાત છે. જાણે કે કોઈ સ્પિરિચ્યુઅલ ન્યૂ યર રિઝોલ્યુશન હોય. આ ખેતરવાળું ઉદાહરણ બહુ જ બંધબેસતું છે. અહીં જ્યારે કોઈ પણ નવી શરૂઆત કરવાની હોય, ત્યારે સૌથી મોટો અવરોધ શું હોય છે? ભૂતકાળનો બોજ. એક્ઝેક્ટલી. ભૂતકાળનો બોજ, અફસોસ, અપરાધભાવ અથવા જૂની નિષ્ફળતાઓનો ડર. વર્ષની પ્રથમ એકાદશી હોવાના કારણે તેનું મનોવૈજ્ઞાનિક મહત્વ અનેક ગણું વધી જાય છે. અચ્છા. કામદા એકાદશી માત્ર કોઈ એવી જાદુઈ છડી નથી કે જે ફેરવવાથી ઈચ્છાઓ પૂરી થઈ જાય. તે ખરેખર તો પાપો એટલે કે ભૂતકાળની નકારાત્મકતામાંથી મુક્ત થઈને મનને એકદમ હળવું કરવાની પ્રક્રિયા છે. એટલે જો વર્ષની શરૂઆતમાં જ મનમાંથી આ અપરાધ ભાવનો કચરો નીકળી જાય તો વ્યક્તિ આવનારું આખું વર્ષ એક નવી ઊર્જા સાથે જીવી શકે, રાઈટ? બિલકુલ. આખી વાત મન ખાલી કરવાની છે, જેથી તેમાં નવા અને હકારાત્મક વિચારો ભરી શકાય. આ ઉદ્દેશ્ય તો બહુ સરસ રીતે સમજી શકાય તેવો છે, પણ સ્ત્રોતમાં આ વાત સમજાવવા માટે જે પૌરાણિક કથા આપી છે તે ખરેખર બહુ જ આશ્ચર્યજનક છે. મેં શરૂઆતમાં જે રાક્ષસ બની જવાની વાત કરીને તે આ કથામાંથી જ આવે છે. હા, પુરાણોની કથાઓ હંમેશા રૂપકો અને પ્રતીકોથી ભરેલી હોય છે. સ્ત્રોતમાં લલિત અને લલિતાની જે કથા છે તે આનું ઉત્તમ ઉદાહરણ છે. બરાબર. તો સ્ત્રોત મુજબ રત્નપુર નામના એક રાજ્યમાં લલિત નામનો એક ગંધર્વ અને તેની પત્ની લલિતા રહેતા હતા. ગંધર્વ એટલે જેઓ સંગીત અને કળા સાથે જોડાયેલા હોય. એક દિવસ રાજાની સામે ગાતી વખતે લલિતથી કોઈ ભૂલ થઈ ગઈ અને સીધો રાક્ષસ બનવાનો શ્રાપ મળ્યો. આ વાત ખરેખર બહુ જ આત્યંતિક લાગે છે. જરા વિચારો, સહેજ સૂર ચૂક્યા કે લય તૂટ્યો અને સીધી રાક્ષસ બનવાની સજા. હા, સાંભળવામાં થોડું વિચિત્ર લાગે. આટલી નાની ભૂલ અને આટલું ભયંકર પરિણામ, આની પાછળનું શું લોજિક હોઈ શકે? જો હું સમજાવું, આ કથામાં ગંધર્વ, સંગીત અને રાક્ષસ આ ત્રણેય શબ્દો પ્રતીકાત્મક છે. ગંધર્વનું કામ છે સંગીત અને લય જાળવવું. ઓકે. સંગીત એ માનવ જીવનમાં રહેલા સંતુલન અને હાર્મનીનું પ્રતીક છે.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કામમાં, પોતાની ફરજમાં કે પોતાના જીવનના લયમાં બેદરકાર બને છે ને, ત્યારે તે એક નાની ભૂલ પણ ધીમે ધીમે તેના આખા અસ્તિત્વને નકારાત્મક બનાવી શકે છે. એટલે કે રાક્ષસ બનવું એ કોઈ શારીરિક પરિવર્તન નથી એમ. ના, બિલકુલ નહીં. રાક્ષસ બનવું એ શારીરિક નહીં, પણ માનસિક પતન છે. એટલે આ કોઈ માથે શિંગડા ઉગી જવાવાળી વાત નથી. આ તો સ્વભાવના બગડવાની વાત છે. હા, એક્ઝેક્ટલી. જ્યારે જીવનનો સૂર તૂટે છે ત્યારે માણસ ક્રોધી, સ્વાર્થી અને વિનાશક બની જાય છે, જેને કથાની ભાષામાં રાક્ષસ કહેવાય છે. અરે વાહ! આ કથા એ જ દર્શાવે છે કે નાનામાં નાની બેદરકારી અથવા ફરજ પ્રત્યેની ચૂક પણ વ્યક્તિના સ્વભાવને કેટલો નીચે પાડી શકે છે. આરા સમજૂતી તો બહુ જ રસપ્રદ છે. પણ હવે આ કથાનો બીજો ભાગ આવે છે, જેમાં મારે થોડો પ્રશ્ન છે. હા, બોલો ને. સ્ત્રોત કહે છે કે લલિત રાક્ષસ બની ગયા પછી તેની પત્ની લલિતાએ મહર્ષિની સલાહ લીધી અને તેમના માર્ગદર્શન હેઠળ કામદા એકાદશીનું વ્રત કર્યું. રાઈટ. અને આ વ્રતના પુણ્યથી પેલો લલિત ફરીથી ગંધર્વ બની ગયો. એક સેકન્ડ, આ વાત થોડી ગળે ઉતરતી નથી. કેમ? જુઓ, ભૂલ લલિતે કરી, સ્વભાવ લલિતનો બગડ્યો, તો તેની સજા પણ તે જ ભોગવે છે. પણ તેની પત્ની કઠોર વ્રત કરે અને લલિતનો શ્રાપ દૂર થઈ જાય, આ તો જાણે કોઈ બીજાની પરીક્ષા આપણે આપી અને પાસ પેલો થઈ જાય, એવું નથી લાગતું? હા, આ એક બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને મોટાભાગના લોકો અહીં જ અટવાઈ જાય છે. તો આ આખું મિકેનિઝમ કેવી રીતે કામ કરતું હશે? આને આપણે મનોવિજ્ઞાન અને ઊર્જાના સિદ્ધાંતથી સમજીએ. જ્યારે કોઈ વ્યક્તિ રાક્ષસી અથવા અત્યંત નકારાત્મક માનસિક સ્થિતિમાં સરી પડે છે ને, ત્યારે તે પોતાની જાતને સુધારવા માટે સક્ષમ હોતો નથી. હા, એટલે એ જાતે બહાર ના આવી શકે. હા, તે એકદમ અંધકારમાં હોય છે. આવા સમયે તેને બહાર ખેંચી લાવવા માટે કોઈ બીજાના પ્રબળ સમર્થનની જરૂર પડે છે. એટલે કે ડૂબતા માણસને બહાર કાઢવા માટે કાંઠે ઊભેલા કોઈ મજબૂત વ્યક્તિએ દોરડું ફેંકવું પડે એમને? બિલકુલ. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. લલિતાનો ત્યાગ અને તેનું વ્રત એ પેલું દોરડું છે. અચ્છા. જ્યારે કોઈ નજીકની વ્યક્તિ પૂરા સમર્પણ અને શુદ્ધ ભાવનાથી નિસ્વાર્થ પ્રયત્ન કરે છે, ત્યારે તેની એક બહુ જ હકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. આ કથા એ વાતનું પ્રતીક છે કે પારિવારિક સંબંધોમાં એકબીજા પ્રત્યેની શ્રદ્ધા અને ત્યાગમાં કેટલી તાકાત હોય છે. આ તો બહુ જ સુંદર વાત છે. અને બીજું, લલિતાએ પોતાની જાતે જ અખતરા નથી કર્યા. તેણે મહર્ષિ એટલે કે એક અનુભવી ગુરુની સલાહ લીધી. હા, યોગ્ય માર્ગદર્શન લીધું. રાઈટ. આ દર્શાવે છે કે જ્યારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય, ત્યારે માત્ર લાગણીઓ પૂરતી નથી હોતી. સાચું માર્ગદર્શન પણ એટલું જ જરૂરી હોય છે. વાત બરાબર છે. એટલે કે કોઈના માટે કરેલી શુદ્ધ અને નિસ્વાર્થ મહેનત ક્યારેય એળે જતી નથી. હા, સાચા માર્ગદર્શન હેઠળ થયેલો કોઈ એક વ્યક્તિનો કઠોર ત્યાગ આસપાસના સમગ્ર વાતાવરણને અને પોતાની સાથે જોડાયેલા લોકોની માનસિકતાને બદલી શકે છે. હવે જો આ કામદા એકાદશીના વ્રતમાં કોઈ વ્યક્તિનો સ્વભાવ અને માનસિકતા બદલવાની આટલી પ્રચંડ તાકાત હોય, તો સ્વાભાવિક છે કે આ કોઈ સામાન્ય ઉપવાસ તો નહીં જ હોય. ના, બિલકુલ સામાન્ય નથી. આના નિયમો ચોક્કસપણે બહુ કડક હોવા જોઈએ. સ્ત્રોતમાં આ વ્રતની જે પદ્ધતિ દર્શાવવામાં આવી છે, તે જોતા જ ખ્યાલ આવે છે કે આ કેટલું અઘરું છે. વ્રતની પદ્ધતિ હંમેશા તેની પાછળનું વિજ્ઞાન સમજાવવા માટે જ હોય છે. જો પ્રક્રિયા કઠોર ન હોય તો પરિણામ પણ મોટું ન મળી શકે. સ્ત્રોતમાં કઈ પદ્ધતિનો ઉલ્લેખ છે? જો સ્ત્રોતની માહિતી પ્રમાણે આ દિવસે વહેલા ઉઠવાનું છે, સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની છે, ત્યારબાદ ઉપવાસ રાખવાનો છે, જેમાં કાં તો માત્ર ફળ ખાઈ શકાય અથવા તો એકદમ નિર્જળ એટલે કે પાણીનું એક ટીપું પણ પીધા વિના ઉપવાસ કરવાનો છે. હા, નિર્જળ ઉપવાસ. અને વાત અહીં પૂરી નથી થતી. પછી રાતે ઊંઘવાનું પણ નથી, જાગરણ કરવાનું છે અને ભજન કીર્તન કરવાના છે. બરાબર. અને છેલ્લે બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે યોગ્ય પાત્રને દાન આપીને આ વ્રત પૂર્ણ કરવાનું છે. હવે આજના સમયમાં લોકોને જો 2 કલાક વાઈફાઈ વગર ચલાવવું હોય તો પરસેવો છૂટી જાય છે. અને અહીં 24 કલાક પાણી વિના રહેવાને અને પાછું રાત્રે આંખ મીંચ્યા વિના જાગવાની વાત છે. આખી પ્રક્રિયા જાણે કોઈ 24 કલાકના માઇન્ડ બોડી ડિટોક્સ પ્રોગ્રામ જેવી લાગે છે. હા, તમે એવું કહી શકો. આ તો શરીરની સૌથી મૂળભૂત જરૂરિયાતો ખોરાક, પાણી અને ઊંઘ ત્રણેયનો એક સાથે ત્યાગ છે.
મતલબ માનવ શરીર પર આટલો અત્યાચાર શા માટે? શું ભગવાન ભૂખ્યા અને ઉજાગરા કરતા માણસથી વધારે ખુશ થાય છે? આ બહુ જ રસપ્રદ દલીલ છે, પણ અહીં મુદ્દો શરીરને અત્યાચાર અથવા કષ્ટ આપવાનો નથી. આખી પ્રક્રિયા ડિફોલ્ટ પ્રોગ્રામિંગને તોડવાની છે. ડિફોલ્ટ પ્રોગ્રામિંગ એટલે શું? સામાન્ય દિવસોમાં માનવીનું મન અને શરીર સતત ભૌતિક જરૂરિયાતોની આસપાસ જ ફરતું રહે છે. ભૂખ લાગે એટલે ખાવું, થાક લાગે એટલે સૂઈ જવું. આ આદતો મનને કમ્ફર્ટ ઝોનમાં એટલે કે આરામની સ્થિતિમાં જકડી રાખે છે. તો આ નિર્જળ ઉપવાસ અને જાગરણ એ પેલો કમ્ફર્ટ ઝોન તોડવા માટે છે. હા, એક્ઝેક્ટલી. જ્યારે ભોજન અને પાણી નથી મળતું ત્યારે શરૂઆતમાં શરીર બળવો કરે છે, મન ગભરાય છે. સાચી વાત. અને તેની ઉપર જ્યારે રાત્રે ઊંઘ પણ નથી લેવાની હોતી ત્યારે માણસની ચેતના એક અલગ જ સ્તર પર પહોંચે છે. પણ આ સમય દરમિયાન જો મનને ભજન કીર્તન દ્વારા એકાગ્ર કરવામાં આવે તો આ શારીરિક તાણ એક પ્રકારની આધ્યાત્મિક જાગૃતિમાં ફેરવાઈ જાય છે. અરે વાહ! આને આપણે સંગીતના સાધનના ઉદાહરણથી જ સમજીએ. જેમ કોઈ સિતારના તાર જો સાવ ઢીલા હોય તો તેમાંથી કોઈ મધુર અવાજ નથી આવતો. રાઈટ. તેમાંથી સંગીત પેદા કરવા માટે તારને ખેંચીને થોડા કડક કરવા પડે છે. બસ આ વ્રતની કઠોરતા એ ઢીલા પડી ગયેલા શરીર અને મનના તારને ફરીથી ખેંચીને સૂરતાલમાં લાવવાનું કામ કરે છે. અદ્ભુત ઉદાહરણ. એટલે કે આખી પ્રક્રિયા બોડી અને માઇન્ડને રીટ્યુન કરવાની છે. તમે શરીરને એવો કમાન્ડ આપો છો કે ભાઈ મૂળભૂત જરૂરિયાતો વગર પણ હું ટકી શકું છું અને મારું મન સ્થિર રાખી શકું છું. ચોક્કસ. આ પ્રક્રિયા વ્યક્તિની સહનશક્તિ અને આંતરિક બળમાં જબરજસ્ત વધારો કરે છે. અને આ જ કારણસર સ્ત્રોતમાં છેલ્લે એમ પણ કહ્યું છે કે બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે દાન કરીને વ્રત પૂર્ણ કરવું. હા, આ દાનનું લોજિક પણ સમજવા જેવું છે. આ કોઈ સામાન્ય ઔપચારિકતા નથી. આ બહુ જ મહત્વનું પગથિયું છે. એટલે ઉપવાસ પૂરો થઈ ગયો, તાર કડક થઈ ગયા તો પછી છેલ્લે આ સંપત્તિ કે અન્નનું દાન શા માટે? કારણ કે જ્યારે કોઈ પણ માણસ આટલું કઠિન વ્રત કરે છે, પાણી વિના આખો દિવસ કાઢે છે ને, ત્યારે માનવ સહજ સ્વભાવ મુજબ અંદર એક સૂક્ષ્મ અહંકાર જન્મ લેવાની શક્યતા રહે છે. ઓકે. કેવો અહંકાર? એવો અહંકાર કે મેં આટલું મોટું કામ કર્યું, મારી જેટલી સહનશક્તિ કોઈનામાં નથી. આ આધ્યાત્મિક અહંકાર બહુ જ ખતરનાક હોય છે. બરાબર છે. એટલે દ્વાદશીના દિવસે જ્યારે પોતાની મહેનતની કમાણીમાંથી અથવા અન્નમાંથી દાન કરવામાં આવે છે ને, ત્યારે એ અહંકાર તૂટે છે. દાન એ વસ્તુઓને પકડી રાખવાની વૃત્તિને છોડાવે છે અને સમાજ પ્રત્યેની જવાબદારી દર્શાવે છે. આ તો આખી સાયકલ એકદમ વૈજ્ઞાનિક રીતે પૂરી થઈ ગઈ. હા, બિલકુલ. શારીરિક જરૂરિયાતો પર કાબૂ મેળવ્યો, મનને ભક્તિથી સ્થિર કર્યું અને છેલ્લે દાન આપીને વધેલો ઘટેલો અહંકાર પણ ઓગાળી નાખ્યો. શારીરિક ત્યાગ, માનસિક શુદ્ધિ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ. રાઈટ. હવે જો આટલી ભયંકર કઠિન શિસ્તમાંથી પસાર થવાનું હોય તો સ્વાભાવિક રીતે જ માણસને એ જાણવાની ઈચ્છા થાય કે આખરે આનું પરિણામ શું મળશે. હા, એ તો સહજ છે. અને અહીં સ્ત્રોતમાં જે ફળ દર્શાવ્યા છે તે સાંભળીને મને બહુ મોટું આશ્ચર્ય થયું છે. અચ્છા, સ્ત્રોતમાં વ્રતના કયા વિશેષ ફળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જુઓ, સ્ત્રોતમાં મુખ્યત્વે 4 ફળ જણાવ્યા છે. પાપોથી મુક્તિ, આધ્યાત્મિક પ્રગતિ. અહીં સુધી તો બધું બરાબર લાગે છે. પણ પછી લખ્યું છે સુખ સમૃદ્ધિ અને સારા જીવનસાથી તથા પરિવારનું સુખ. ઓહ! હવે અહીંયા એક બહુ જ મોટો વિરોધાભાસ દેખાય છે. પ્રક્રિયા શું છે તો કે બધી જ ભૌતિક વસ્તુઓ જેવા કે સ્વાદિષ્ટ ખોરાક અને આરામદાયક ઊંઘનો ત્યાગ કરવાનો. બરાબર. પણ પરિણામ શું મળે છે તો કે સુખ, સમૃદ્ધિ અને સારા જીવનસાથી જેવી એકદમ દુનિયેવી અને વ્યવહારિક વસ્તુઓ. આ કેવું ગણિત છે કે ભૌતિક ત્યાગ કરવાથી ભૌતિક અને સંસારી સુખની પ્રાપ્તિ થાય? આ વિરોધાભાસ જ આખા સ્ત્રોતનો સૌથી મોટો અને સૌથી પ્રેક્ટિકલ પાર્ટ છે. જો આપણે આખી વાતને શરૂઆતથી લઈને અત્યાર સુધી જોડીએ ને તો સમજાશે કે આ કોઈ ચમત્કાર નથી. તો શું છે? આ એકદમ લોજિકલ અને સાયકોલોજીકલ ફેક્ટ છે. જરા વિચારો, જે વ્યક્તિ પોતાના મન પર આટલો કાબૂ રાખી શકે, જે ભૂખ અને તરસ જેવી મૂળભૂત વૃત્તિઓ સામે અડગ રહી શકે, તેનું મન કેટલું શાંત અને સ્થિર હશે. હા, એ તો ખૂબ જ સ્થિર હોય. નાની નાની વાતોમાં એ ધીરજ નહીં ગુમાવે. બિલકુલ. અને એક શાંત, સ્થિર અને ધીરજવાન મન ધરાવતી વ્યક્તિ જ્યારે પોતાના કૌટુંબિક જીવનમાં પાછી ફરે છે ત્યારે તે પોતાના જીવનસાથી સાથે અને પરિવાર સાથે બહુ જ સમજદારીથી વર્તે છે.
ઓકે. વધુ મજબૂત બને છે. એટલે સારા જીવનસાથી કે પરિવારનું સુખ એ કોઈ આકાશમાંથી ટપકતી ભેટ નથી, પણ વ્યક્તિના પોતાના બદલાયેલા અને સુધરેલા સ્વભાવનું સીધું પરિણામ છે. આહા, એટલે તમારી પોતાની અંદરની શાંતિ જ તમારા બહારના સંબંધોને સુધારે છે. એક્ઝેક્ટલી. અને એ જ રીતે સુખ સમૃદ્ધિની વાત છે. જે માણસ પોતાના ધ્યેય માટે 24 કલાકની આટલી કઠોર શિસ્ત પાડી શકે, તે પોતાના વ્યવહારિક જીવનમાં કે પોતાના કામ ધંધામાં પણ એટલી જ એકાગ્રતા અને મહેનત કરી જ શકે છે ને. હા, ચોક્કસ કરી શકે. તેને ખબર છે કે મુશ્કેલીમાં ટકી કેવી રીતે રહેવું. આથી જ આ એકાદશીને કામદા એટલે કે ઈચ્છાઓ પૂરી કરનારી કહેવાય છે. અચ્છા, હવે બધી કડીઓ જોડાઈ છે. તે કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા બેઠા બેઠા ઈચ્છાઓ પૂરી નથી કરતી, પણ તે મનુષ્યને અંદરથી એવો સક્ષમ અને મજબૂત બનાવે છે કે તે પોતાના પ્રયત્નોથી આધ્યાત્મિક અને ભૌતિક બંને દુનિયામાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે. તે વ્યક્તિને સંસાર છોડીને ભાગી જનાર વૈરાગી નથી બનાવતી, પણ સંસારમાં રહીને એક જવાબદાર, સમૃદ્ધ અને સંતુલિત જીવન જીવતો માણસ બનાવે છે. આ સમજૂતીએ તો આખા સ્ત્રોતને જોવાનો મારો નજરિયો જ બદલી નાખ્યો. એટલે કે કામદા એકાદશી એ જાદુ નથી, પણ સેલ્ફ માસ્ટરી એટલે કે પોતાની જાત પર કાબૂ મેળવવાની એક ટ્રેનિંગ કેમ્પ છે. બિલકુલ સાચું કહ્યું. જો આપણે અત્યાર સુધીના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો સારાંશ જોઈએ તો આપણે બહુ જ રસપ્રદ સફર ખેડી છે. આપણે જોયું કે ચૈત્ર માસની આ પ્રથમ એકાદશી કેવી રીતે વર્ષની શરૂઆતમાં જ ભૂતકાળના અફસોસ અને નિષ્ફળતાઓની જમીન સાફ કરીને નવી શરૂઆત કરવાની તક આપે છે. હા. ત્યારબાદ ગંધર્વ લલિત અને તેની પત્ની લલિતાની કથા દ્વારા આપણે સમજ્યા કે કેવી રીતે જીવનનો લય તૂટવાથી માણસ નકારાત્મકતાનો શિકાર બની શકે છે અને કેવી રીતે કોઈ અંગત વ્યક્તિનો નિસ્વાર્થ ત્યાગ તેને એ અંધકારમાંથી પાછો લાવી શકે છે. રાઈટ. આપણે એ પણ જોયું કે વ્રતની કઠોર પદ્ધતિ, નિર્જળ રહેવું અને જાગરણ કરવું એ માત્ર શરીરને કષ્ટ આપવા માટે નથી, પણ સિતારના તારની જેમ શરીર અને મનને ફરીથી સુરતાલમાં લાવવા માટે છે. અને અંતે આપણે એ સુંદર લોજિક સમજ્યા કે કેવી રીતે આ શિસ્ત અને શાંતિ વ્યક્તિના પારિવારિક સંબંધો અને વ્યવહારિક જીવનમાં સમૃદ્ધિ લાવે છે. સાચી વાત છે. આ તમામ સ્ત્રોતોનું મૂળ નિચોડ એ જ છે કે શ્રદ્ધા અને આંતરિક શિસ્ત જ્યારે ભેગા મળે છે, ત્યારે મનુષ્યના જીવનમાં એક એવું સંતુલન સ્થપાય છે જે તેને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત આપે છે. બિલકુલ. અને હવે આ ડીપ ડાઇવના અંતે સ્ત્રોતની માહિતીમાંથી જ ઉદ્ભવેલો એક બહુ જ ઊંડો વિચાર મને અહીં છોડીને જવાનું મન થાય છે. ચોક્કસ. કયો વિચાર છે? આખી ચર્ચામાં પેલી કથાનો એક હિસ્સો સતત મારા મનમાં ઘૂમ્યા કરે છે. લલિતાનું વ્રત અને લલિતની મુક્તિ. આ આપણને માનવીય સંબંધોની ઊંડી ગૂંથણી વિશે વિચારવા મજબૂર કરે છે. આજના આધુનિક સમયમાં આપણે સૌ એમ જ માનીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના કર્મો અને પોતાના નસીબ માટે જાતે જવાબદાર છે. હા, એવું જ માનીએ છીએ. પણ શું ખરેખર એવું હોય છે? શું આ દુનિયામાં માનવ મન અને ઊર્જાઓ એકબીજા સાથે એટલા સૂક્ષ્મ રીતે જોડાયેલા છે કે એક વ્યક્તિની અત્યંત શુદ્ધ દાનત, તેની નિસ્વાર્થ પ્રાર્થના અને તેના દ્વારા કરવામાં આવેલો કઠોર ત્યાગ કોઈ બીજાનું નસીબ બદલી શકે? આ બહુ જ ઊંડો પ્રશ્ન છે. હા, કોઈ પોતાના પ્રિયજનનું નસીબ બદલવાની તાકાત ધરાવતો હશે, જ્યારે કોઈ પોતાનું માણસ દુઃખમાં હોય કે નકારાત્મકતાના અંધકારમાં ગરકાવ થઈ ગયો હોય, ત્યારે શું આપણા દ્વારા લેવાયેલો કોઈ મક્કમ અને પવિત્ર સંકલ્પ તેના કષ્ટો દૂર કરવા માટે કોઈ અદૃશ્ય સેતુ બની શકે ખરો? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કોઈ લેબોરેટરીમાં નહીં, પણ કદાચ આપણા પોતાના સંબંધોની ઊંડાઈમાં જ મળી શકે. આ એક એવો વિચાર છે જેની પર એકાંતમાં શાંતિથી મનન કરવા જેવું છે. જુઓ, એક કલ્પના કરો. વિચારો કે ઓફિસમાં એક બહુ જ મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન ચાલી રહ્યું છે. બરાબર. બોર્ડરૂમ આખું ભરેલો છે. બધું જ એકદમ બરાબર ચાલી રહ્યું છે. સ્લાઇડ્સ પરફેક્ટ છે. અને અચાનક બોલવામાં એક નાનકડી ભૂલ થઈ જાય. હા, જીભ થથવાઈ જાય કે એવું કંઈક. હા, બિલકુલ. જીભ થથવાઈ જાય અથવા કોઈ ખોટો આંકડો બોલાઈ જાય. હવે સામાન્ય રીતે આનું પરિણામ શું આવે? કદાચ બોસનો ઠપકો મળે અથવા પ્રોજેક્ટ હાથમાંથી જતો રહે. બરાબર. વધુમાં વધુ પ્રમોશન અટકી જાય. પણ હવે વિચારો કે પ્રાચીન કથાઓના વિશ્વમાં આ વસ્તુ કેટલી અલગ છે. કલ્પના કરો કે એ જ પ્રેઝન્ટેશન રૂમમાં એ નાનકડી ભૂલના કારણે
નોકરી જવાને બદલે પેલો માણસ સીધો રાક્ષસ બની જાય તો? અરે બાપરે, એ તો બહુ જ ભયાનક કહેવાય. સાંભળવામાં એકદમ વાહિયાત લાગે છે ને, પણ આપણે આજે જે ગહન ચર્ચા કરવાના છીએ તેમાં આવું જ કંઈક થાય છે. પ્રાચીન રત્નપુર નગરમાં બરાબર આવું જ થયું હતું. એક ખોટો સૂર લાગ્યો અને એક મહાન ગાયક સીધો રાક્ષસ બની ગયો. હા, અને આજના આપણા આ સત્રનો મુખ્ય સ્ત્રોત છે કામદા એકાદશીના ઉદ્ધારની કથા. બરાબર. આ માત્ર 4 જ વાક્યોની એક નાનકડી પૌરાણિક કથા છે, પણ આપણું આજનું મિશન એ છે કે આ 4 વાક્યોમાં છુપાયેલા અર્થને સમજવો. ચોક્કસ, કારણ કે આ કોઈ સામાન્ય જાદુઈ વાર્તા નથી. ના, જરાય નહીં. આમાં પરફેક્શનિઝમ, સત્તાનો ક્રોધ અને જ્યારે કોઈ માણસ પોતાની જાતને સંપૂર્ણપણે ગુમાવી બેસે ત્યારે તેને પાછો કેવી રીતે લાવવો તેનું આખું મનોવિજ્ઞાન છુપાયેલું છે. સાચી વાત છે. આ બાબત ખરેખર બહુ જ રસપ્રદ છે. આપણે ઘણીવાર આ પ્રાચીન કથાઓને માત્ર પેલું શું કહેવાય ચમત્કારિક વાર્તાઓ માનીને અવગણી દઈએ છીએ. હા, લોકો એવું જ માને કે આ તો બધી કાલ્પનિક વાતો છે. બિલકુલ. પણ જો આ વાર્તાઓના પ્રતીકોને ડીકોડ કરવામાં આવે ને તો તે માનવ મનની જટિલતાઓ અને સમાજની કઠોર વાસ્તવિકતાઓનું એકદમ સચોટ ચિત્ર રજૂ કરે છે. તો ચાલો આપણે સીધા સ્ત્રોત પર જ જઈએ. સ્ત્રોત આપણને જણાવે છે કે રત્નપુર નામનું એક અત્યંત સમૃદ્ધ રાજ્ય હતું. રત્નપુર. હા, અને ત્યાં લલિત નામનો એક ગંધર્વ અને તેની પત્ની લલિતા રહેતા હતા. હવે જે લોકોને ખ્યાલ નથી તેમના માટે કહી દઉં કે ગંધર્વ એટલે એવા જીવો જે સંગીત, કળા અને નૃત્યમાં અત્યંત નિપુણ હોય છે. બરાબર. તેઓ દેવતાઓના ગાયક માનવામાં આવે છે. હા, એટલે તેમની ઓળખ જ તેમની કળા અને તેમની સંપૂર્ણતા, મતલબ કે તેમનું પરફેક્શન છે. અહીં આ પરફેક્શન શબ્દ પર ભાર મૂકવો બહુ જરૂરી છે. એવું કેમ? કારણ કે જો ગંધર્વ હોવું એટલે માત્ર સારું ગાવું એવું નથી હોતું. ગંધર્વ હોવું એટલે ભૂર માટે કોઈ જ અવકાશ ન હોવો. ઓહ, એટલે ઝીરો ટોલરન્સ. હા, ઝીરો ટોલરન્સ. તેમની પાસે અદ્ભુત સુંદરતા છે, સ્વર છે અને માધુર્ય છે. તેમનું આખું અસ્તિત્વ જ તેમની આ નિપુણતા પર ટકેલું છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની કળામાં આટલી ટોચ પર પહોંચે છે ને ત્યારે તેનો અહંકાર અને તેની ઓળખ બંને એકબીજા સાથે એટલા ગૂંથાઈ જાય છે કે તેને અલગ કરવા અશક્ય બની જાય છે. સમજી ગયો. અને આ જ ઓળખનું અભિમાન લલિતને ભારે પડે છે. કથામાં એવું બને છે કે એક દિવસ આ લલિત રાજાની સામે ગાયન કરી રહ્યો હતો અને ગાતી વખતે તેનાથી એક ભૂલ થઈ ગઈ. હવે આ ભૂલ શું હતી તે સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ નથી લખ્યું. કદાચ કોઈ સૂર ખોટો લાગી ગયો હશે કે તાલ ચૂકી જવાયો હશે. હા, કોઈ નાનકડી જ ભૂલ હશે. પણ પરિણામ, આ નાનકડી ભૂલના કારણે રાજાએ તેને સીધો શાપ આપી દીધો અને લલિત, પેલો સુંદર ગંધર્વ, સીધો રાક્ષસ બની ગયો. આ ખરેખર બહુ જ આત્યંતિક પરિણામ છે. એ જ તો. અહીં મારે એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરવો છે. રાજા સામે લલિતથી ભૂલ થઈ ગઈ એવું માનું છું, પણ સીધો રાક્ષસ? બહુ મોટી સજા કહેવાય. હા, આ તો બહુ મોટો અન્યાય છે. શું આ આજના પેલા કેન્સલ કલ્ચર જેવું નથી લાગતું? એક ભૂલ અને તમારી આખી જિંદગીની કળા શૂન્ય. સમાજ તમને સીધો દાનવ જ બનાવી દે. આ બહુ જ સચોટ સરખામણી છે તમારી. હા, બાહ્ય રીતે જોઈએ તો આ એક સત્તાધીશ વ્યક્તિનો અત્યંત ક્રૂર અને અસહિષ્ણુ ચુકાદો છે. બરાબર. જ્યારે સત્તા ટોચ પર હોય છે ને ત્યારે તે પોતાના તાબેદારો પાસેથી મશીન જેવી અપેક્ષા રાખે છે. સત્તા ક્યારેક કળાની સંવેદનશીલતાને કે માનવીય મર્યાદાઓને સમજતી નથી. સાચી વાત. પણ આ શાપને માત્ર રાજાના ક્રોધ પૂરતો સીમિત રાખવો એ કથા સાથે અન્યાય થશે. એટલે બીજું શું હોઈ શકે આમાં? આની પાછળ એક બહુ જ ઊંડું મનોવિજ્ઞાન કામ કરી રહ્યું છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે ગંધર્વમાંથી રાક્ષસ બનવું એ કોઈ શારીરિક બદલાવ નથી. તે એક માનસિક પતનનું રૂપક છે. માનસિક પતન? એટલે તમારો કહેવાનો અર્થ એ છે કે લલિતનું રાક્ષસ બનવું એ ખરેખર તો એના જ મનની કોઈ પ્રક્રિયા છે? ચોક્કસ. હું સમજાવું તમને. વિચારો કે જ્યારે કોઈ એવી વ્યક્તિ જેની આખી જિંદગીની ઓળખ જ તેનું પરફેક્શન હોય, તેનાથી ભરી સભામાં કોઈ મોટી ભૂલ થાય ત્યારે શું થાય? એનો આત્મવિશ્વાસ તૂટી જાય. બિલકુલ. તેનો અહંકાર સંપૂર્ણપણે ખંડિત થઈ જાય છે.
તે પોતાની નજરમાં જ એટલો નીચે પડી જાય છે કે તે લઘુતા ગ્રંથિ, ક્રોધ અને હતાશાનો શિકાર બની જાય છે. હવે સમજાયું. રાક્ષસ બનવું એટલે પોતાની મૂળ પ્રકૃતિ, પોતાનો સ્વભાવ અને પોતાની આંતરિક સુંદરતા ગુમાવી દેવી. વ્યક્તિ પોતાની નિષ્ફળતાના બોજ હેઠળ જાત પરનો કાબૂ ગુમાવી બેસે છે અને વિનાશક બની જાય છે. આ ખરેખર બહુ જ ડરાવનો વિચાર છે. એટલે કે લલિતે માત્ર રાજાનો જ ભરોસો નથી તોડ્યો, તેણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે. એની કળા, એનું સંગીત, એની આત્મિક શાંતિ બધું જ ખતમ થઈ ગયું છે. હા, તે અંદરથી તૂટી ગયો છે. મતલબ કે રાક્ષસ એટલે એક એવું અસ્તિત્વ જેને કળા કે લાગણીઓ સાથે કોઈ લેવા દેવા નથી, જે માત્ર અંધકારમાં જીવે છે. આ દર્શાવે છે કે જ્યારે આપણે આપણી નિપુણતાને જ આપણું સર્વસ્વ માની લઈએ છીએ, ત્યારે એક નાનકડી નિષ્ફળતા આપણને આપણી જાતથી જ કેટલા દૂર નહીં જઈ શકે છે. અને સૌથી મોટી કરુણતા એ છે કે જ્યારે વ્યક્તિ આ રાક્ષસી માનસિક સ્થિતિમાં પહોંચે છે ને, ત્યારે તે પોતાની જાતને નુકસાન પહોંચાડવાની સાથે સાથે પોતાની આસપાસના લોકોને પણ નુકસાન પહોંચાડે છે. હા, એ બીજાને પણ દુઃખી કરે. તે પોતાની આસપાસ એક એવી દિવાલ ચણી લે છે જ્યાંથી બહાર આવવું તેને અશક્ય લાગે છે. આ એક પ્રકારનું ભયાનક ડિપ્રેશન છે, જ્યાં વ્યક્તિને લાગે છે કે હવે બધું જ ખતમ થઈ ગયું છે. અને જુઓ, કથાનો આગળનો ભાગ બરાબર આ જ બાબતને સમર્થન આપે છે. સ્રોત મુજબ લલિત તો રાક્ષસ બની ગયો, પણ આશ્ચર્યની વાત એ છે કે કથામાં લલિત આમાંથી બહાર આવવા માટે કોઈ જ પ્રયત્ન કરતો નથી. તેણે હાર માની લીધી છે. હા, જાણે કે તેણે પરિસ્થિતિ સ્વીકારી લીધી હોય. અહીં એક ખૂબ જ રસપ્રદ વળાંક આવે છે. ઉકેલ તેની પત્ની લલિતાએ શોધવો પડે છે. લલિતા હાર નથી માનતી અને એક મહર્ષિ પાસે સલાહ લેવા જાય છે. બરાબર. મને એ સમજાતું નથી કે ભૂલ કરનાર લલિત પોતે કોઈ ઋષિ પાસે કેમ નથી જતો. પ્રાયશ્ચિત કરવાનો રસ્તો પણ લલિતાએ જ કેમ શોધવો પડ્યો? જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો જે વ્યક્તિ જાતે જ રાક્ષસ બની ગઈ છે, તેની પાસે એ સમજણ જ નથી બચી કે તેને મદદની જરૂર છે. હા, એ તો અંધકારમાં છે. આ માનવીય સંબંધોની એક બહુ જ ઊંડી વાસ્તવિકતા છે. જ્યારે કોઈ વ્યક્તિ વ્યસન, આત્યંતિક ક્રોધ કે ગંભીર ડિપ્રેશનના અંધકારમાં ગરકાવ થઈ જાય છે, ત્યારે તે જાતે કોઈ ડોક્ટર કે થેરાપિસ્ટ પાસે નથી જતો. સાચી વાત છે. એને ખબર જ નથી હોતી કે એ બીમાર છે. બિલકુલ. તેને એ પણ નથી સમજાતું કે તે બીમાર છે. આવા સમયે તેને બહાર કાઢવા માટે કોઈ એવા ફોર્સની જરૂર પડે છે જે તેના પર હજુ પણ વિશ્વાસ કરતો હોય. કોઈ અન્યના પ્રેમ અને યોગ્ય માર્ગદર્શકની જરૂર પડે છે. એટલે કે કોઈ એવો વ્યક્તિ જેણે હજુ સુધી આશા નથી છોડી. દુનિયા ભલે લલિતને રાક્ષસ માનતી હોય, રાજાએ ભલે તેને ત્યજી દીધો હોય, પણ લલિતા જાણે છે કે તે વિકરાળ દેખાવની પાછળ હજુ પણ એ સુંદર ગંધર્વ જીવંત છે. હા, લલિતાનો પ્રેમ અડગ છે. પણ અહીં એક બીજી વસ્તુ પણ નોંધવા જેવી છે. લલિતા પોતે જંગલમાં ભટકવા નથી જતી કે કોઈ જાદુ ટોળાનો સહારો નથી લેતી. તે સીધી એક મહર્ષિ પાસે જાય છે. આ મહર્ષિ અહીં શું દર્શાવે છે? મહર્ષિ અહીં સાચા માર્ગદર્શન અને પ્રાયોગિક ઉકેલના પ્રતીક છે. માત્ર લાગણીઓ કે પ્રેમથી કોઈને માનસિક બીમારીમાંથી કે ગંભીર પતનમાંથી બહાર ન લાવી શકાય. બરાબર. એના માટે યોગ્ય દિશા જોઈએ. તેના માટે નિષ્ણાતની જરૂર પડે છે. મહર્ષિ એક એવા એક્સપર્ટ છે જેઓ માનવ મનના મિકેનિઝમને સમજે છે. તેઓ જાણે છે કે આ રાક્ષસી માનસિકતામાંથી મૂળ સ્વરૂપમાં પાછા કેવી રીતે ફરી શકાય. અને તેથી જ તેઓ એક બહુ જ ચોક્કસ અને વૈજ્ઞાનિક ઉકેલ આપે છે. હા, અને એ ઉકેલ છે કામદા એકાદશીનું વ્રત. સ્રોતની મુખ્ય વિગત એ છે કે મહર્ષિની સલાહથી લલિતાએ કામદા એકાદશીનું વ્રત અત્યંત નિષ્ઠાપૂર્વક કર્યું. બરાબર. અને તેના પુણ્ય પ્રભાવથી લલિતનો શાપ દૂર થયો. તે રાક્ષસમાંથી ફરીથી પોતાનું મૂળ સ્વરૂપ એટલે કે ગંધર્વ બની ગયો. અદ્ભુત. પણ મારે આ આખી પ્રક્રિયાના મૂળમાં જવું છે. પહેલો પ્રશ્ન તો એ કે આ કામદા એકાદશી જ કેમ? બીજી કોઈ તિથિ કેમ નહીં? અને આ નામની પાછળનો તર્ક શું છે? આ બહુ જ ઊંડો પ્રશ્ન છે. ચાલો આને ડીકોડ કરીએ. એકાદશી એટલે ચંદ્રમાસનો 11મો દિવસ. ભારતીય દર્શનશાસ્ત્રમાં માનવ શરીરને 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોનું બનેલું માનવામાં આવે છે. ઓકે, 10 ઇન્દ્રિયો. અને 11મું છે મન, જે આ 10 ઇન્દ્રિયોનું સંચાલન કરે છે. જ્યારે મન ઇન્દ્રિયો પરથી કાબૂ ગુમાવી દે છે, ત્યારે વ્યક્તિ ભટકી જાય છે,
જે લલિત સાથે થયું. એટલે મન કાબૂમાંથી બહાર જતું રહ્યું. હા, એકાદશીનું વ્રત એ આ 11મા તત્વ એટલે કે મનને ફરીથી કાબૂમાં લેવાની પ્રક્રિયા છે. ઉપવાસ દ્વારા શરીર પર નિયંત્રણ મેળવીને મનને કેન્દ્રિત કરવામાં આવે છે. ઓહ, એટલે આ માત્ર ભૂખ્યા રહેવાની પ્રક્રિયા નથી. આ તો માઇન્ડ અને બોડીને રીસેટ કરવાની એક બહુ જ શિસ્તબદ્ધ પદ્ધતિ છે. બિલકુલ, આ એક શિસ્ત છે. અને પેલા કામદા શબ્દનું શું? કામદા એટલે તો કામનાઓ પૂરી કરનાર એવો અર્થ થાય ને? તો શું આ વ્રત કોઈ ઈચ્છા પૂર્તિ માટે છે? જુઓ, અહીં કામના શબ્દને કોઈ ભૌતિક સ્વાર્થ સાથે ન જોડવો જોઈએ. અહીં કામના એટલે કોઈ ધન કે સત્તાની લાલસા નહીં, પણ સૃષ્ટિના સંતુલનને ફરીથી સ્થાપિત કરવાની અત્યંત પવિત્ર ઈચ્છા. પવિત્ર ઈચ્છા? હા, એક પત્નીની એ કામના કે તેનો પતિ તેના મૂળ ગૌરવશાળી સ્વરૂપમાં પાછો ફરે. આ નિસ્વાર્થ ભાવના જ આ વ્રતને કામદા બનાવે છે. પણ ઉભો રહો, અહીં એક બહુ મોટો અને મૂળભૂત વિરોધાભાસ મને દેખાઈ રહ્યો છે. કયો વિરોધાભાસ? જો આપણે કર્મના સિદ્ધાંતની વાત કરીએ તો નિયમ એવો છે કે જે વાવે તે લણે. તમે ભૂલ કરો તો સજા તમારે જ ભોગવવી પડે. હા, કર્મના સિદ્ધાંત મુજબ તો એવું જ હોય. તો અહીં કથામાં ભૂલ લલિતે કરી, શાપ લલિતને મળ્યો, પણ ઉપવાસ લલિતા કરે છે, કષ્ટ લલિતા સહન કરે છે, અને છતાં એનું પરિણામ, એનું પુણ્ય લલિતને મળે છે અને તેનો ઉદ્ધાર થાય છે. આ કેવી રીતે શક્ય છે? શું આ કોઈ બેંક એકાઉન્ટ જેવું છે કે જ્યાંથી કોઈ એક વ્યક્તિ પોતાના પુણ્યના પોઈન્ટ્સ બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી શકે? આ તો કર્મના મૂળ સિદ્ધાંતની જ વિરુદ્ધ નથી લાગતું? જો હું કોઈ ગુનો કરું તો મારી જગ્યાએ જેલમાં કોઈ બીજું તો ન જ જઈ શકે ને? આ બહુ જ જબરદસ્ત પડકાર છે. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. અને પ્રાચીન ફિલોસોફીમાં પણ આ વિષય પર બહુ ચર્ચાઓ થઈ છે. તો આનો ઉકેલ શું છે? સામાન્ય રીતે કર્મ વ્યક્તિગત જ હોય છે. પણ જ્યારે આપણે અત્યંત ગાઢ સંબંધોની વાત કરીએ છીએ ને, ત્યારે કર્મના સમીકરણો બદલાઈ જાય છે. આ કોઈ વ્યાપારી લેવડ-દેવડ કે ફંડ ટ્રાન્સફર નથી. આ બે અસ્તિત્વોના એકાકાર થવાની વાત છે. એકાકાર થવું એટલે? આને થોડું વધુ સ્પષ્ટ કરીશું, કારણ કે હજુ પણ ગળે નથી ઉતરતું. હા, હું સમજાવું. સમજો કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ અને સમર્પણ એ હદે નિસ્વાર્થ થઈ જાય છે કે તેમની વચ્ચેની હું અને તુંની ભેદરેખા ભૂંસાઈ જાય, ત્યારે એકનું તપ બીજાના અસ્તિત્વને પ્રભાવિત કરી શકે છે. અચ્છા. લલિતાએ જે વ્રત કર્યું તેમાં તેનો પોતાનો કોઈ જ સ્વાર્થ ન હતો. કોઈ મોક્ષની કામના ન હતી. તેણે પોતાની જાતને સંપૂર્ણપણે શૂન્ય કરી દીધી. એટલે તેણે પોતાનું અસ્તિત્વ ઓગાળી દીધું? બિલકુલ. આ શૂન્યતા અને આ શિસ્ત એક એવું પવિત્ર વાતાવરણ ઊભું કરે છે, એક એવી ઊર્જા પેદા કરે છે, જે લલિતના ખંડિત થયેલા અહંકારને અને તેની પપેલી રાક્ષસી માનસિકતાને ભેદીને તેને સાંત્વના આપે છે. જ્યારે કોઈ તમારા માટે આટલું મોટું બલિદાન આપે છે ને, ત્યારે તમારા પોતાના અંદરનો રાક્ષસ ઓગળવા મજબૂર થઈ જાય છે. ઓહ વાહ! હવે મને સમજાયું. એટલે કે લલિતાનો ઉપવાસ એ માત્ર શારીરિક કષ્ટ ન હતો, તે લલિતને અંધકારમાંથી ખેંચી લાવવા માટે ફેંકવામાં આવેલું એક અત્યંત મજબૂત દોરડું હતું. એકદમ સચોટ વાત કરી તમે. લલિતાની શિસ્ત અને તેની શ્રદ્ધાએ લલિતના વિખેરાયેલા મનને એક ટેકો પૂરો પાડ્યો. આ ખરેખર અદ્ભુત છે. અને આની સાથે જ કથાનો એક બીજો બહુ જ સૂક્ષ્મ અને શક્તિશાળી મુદ્દો મારી સામે આવે છે. કયો મુદ્દો? સ્રોતમાં આપણે જોયું કે લલિતને શાપ રાજાએ આપ્યો હતો, બરાબર? હા, રાજાની સત્તાએ તેને રાક્ષસ બનાવ્યો હતો. પણ કથાના અંતમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે રાજાને પોતાની ભૂલ સમજાઈ, કે રાજાએ માફી આપી, કે રાજાએ શાપ પાછો ખેંચી લીધો. નહીં, રાજાનો તો પછી કોઈ ઉલ્લેખ જ નથી. બિલકુલ. લલિતાના વ્રતના પુણ્યથી જ શાપ સીધો તૂટી ગયો. રાજા તો ચિત્રમાંથી જ ગાયબ છે. આનો અર્થ બહુ જ ગહન છે. સાચી વાત. જ્યારે તમારી અંદરની શુદ્ધિ થાય છે, જ્યારે તમને સાચો પ્રેમ અને સમર્પણ મળી જાય છે, ત્યારે બાહ્ય સત્તા કે દુનિયાના ચુકાદાઓનું કોઈ જ મહત્વ રહેતું નથી. લલિતાના વ્રતે રાજાના શાપની શક્તિને એટલે કે સત્તાના ક્રોધને જ બાયપાસ કરી દીધો. આ અવલોકન કથાના હાર્દને સ્પર્શે છે. બાહ્ય વિશ્વ, સત્તા કે સમાજ તમને તમારી એક ભૂલ પરથી જજ કરી શકે છે. તમને હંમેશ માટે રાક્ષસનું લેબલ આપી શકે છે. હા, અને લોકો એ લેબલ લઈને ફરતા પણ હોય છે. અને જ્યાં સુધી તમે એ લેબલ સ્વીકારીને બેસી રહો, ત્યાં સુધી એ સત્તા તમારા પર હાવી રહે છે.
પણ જ્યારે આંતરિક શક્તિ જાગૃત થાય છે અથવા જ્યારે કોઈ પ્રિયજનનો અડગ વિશ્વાસ તમારી સાથે જોડાય છે ત્યારે એ લેબલ આપોઆપ ખરી પડે છે. એટલે કે કોઈ બાહ્ય મંજૂરીની જરૂર નથી રહેતી. બિલકુલ નહીં. કથામાં મહર્ષિ કે લલિતા રાજા પાસે ભીખ માંગવા નથી જતા. તેઓ પોતાની આંતરિક ઊર્જા પર કામ કરે છે. આ દર્શાવે છે કે આધ્યાત્મિક શક્તિ અને સાચો પ્રેમ રાજકીય કે ભૌતિક સત્તા કરતાં હંમેશા ચડિયાતા હોય છે. સત્તા તમને તોડી શકે છે, પણ સમર્પણ તમને ફરીથી જોડી શકે છે. અદ્ભુત. તો ચાલો હવે આપણે આખી ચર્ચાના દોરાઓને એકસાથે બાંધીએ. ચોક્કસ. આપણે શરૂઆત કરી હતી માત્ર 4 વાક્યોની કથાથી. એક ગંધર્વ જેનું જીવન પરફેક્શન હતું, એક નાનકડી ભૂલ અને સત્તાના ક્રોધે તેને સંપૂર્ણપણે તોડીને રાક્ષસ બનાવી દીધો, જે તેના શૂન્ય આત્મવિશ્વાસ અને વિનાશક માનસિકતાનું પ્રતીક હતું. હોય ત્યારે યોગ્ય માર્ગદર્શન અને નિસ્વાર્થ પ્રેમ જ તેને બચાવી શકે છે. બિલકુલ. લલિતાનું મહર્ષિ પાસે જવું એ દર્શાવે છે કે સાચી દિશા કેટલી જરૂરી છે. અને છેલ્લે કામદા એકાદશીનું વ્રત. હા, જે માત્ર એક ધાર્મિક વિધિ નથી. સાચી વાત. એ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં લેવાની અને એક અસ્તિત્વનું બીજા અસ્તિત્વ માટેનું સર્વોચ્ચ બલિદાન આપવાની પ્રક્રિયા છે. આ કથા આપણને શીખવે છે કે ગમે તેવો ભયાનક શાપ હોય, ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં કોઈ મુકાઈ ગયું હોય, તેનું નિવારણ હંમેશા શક્ય છે. મોટામાં મોટા પાપ અને ભયાનક શાપ પણ નિવારી શકાય છે. હા, આ સૃષ્ટિમાં નિરાશાવાદ માટે કોઈ જ સ્થાન નથી. કોઈ પણ ભૂલ કાયમી નથી હોતી. સમર્પણ, શ્રદ્ધા અને યોગ્ય પ્રાયશ્ચિતથી ખોવાયેલું ગૌરવ પાછું મેળવી શકાય છે. એકદમ સાચું. આ માત્ર જૂના સમયની પૌરાણિક કથા નથી. આજના સમયમાં પણ જ્યારે એવું લાગે કે એક ભૂલના કારણે કારકિર્દગી કે સંબંધો તૂટી ગયા છે, ચારે બાજુ અંધકાર છે, ત્યારે પણ હાર માનવાની કોઈ જરૂર નથી. રસ્તાઓ હંમેશા ખુલ્લા હોય છે, બસ તેને શોધવાની શ્રદ્ધા હોવી જોઈએ. ચોક્કસ. પણ એક મિનિટ. આપણે આ ચર્ચાને અહીં જ પૂરી કરવા જઈ રહ્યા હતા, ત્યાં આ બધું સાંભળીને અચાનક મારા મગજમાં એક વિચાર અટકી ગયો છે. અરે, એવો તો વળી કયો વિચાર છે? અને જુઓ, આ વિચાર કદાચ આપણને બધાને બહુ જ અસ્વસ્થ કરી દે તેવો છે. આ કથા સાંભળ્યા પછી એ વિચારવા જેવો છે. હા, કહો ને. આપણે હંમેશા આપણી સફળતાનો, આપણા ઉદ્ધારનો જશ્ન મનાવીએ છીએ. આપણે માનીએ છીએ કે આપણે આપણા પોતાના કર્મોથી, આપણી પોતાની મહેનતથી ગંધર્વની જેમ આકાશમાં ઉડી રહ્યા છીએ. લલિત પણ છેલ્લે તો ગંધર્વ જ બની ગયો ને? હા, તે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. પણ શું ખરેખર એવું હોય છે? શું ખરેખર આપણે એટલા સ્વતંત્ર અને આત્મનિર્ભર છીએ જેટલું આપણે માનીએ છીએ? આ બહુ જ ઊંડો પ્રશ્ન છે, જે સીધો આપણા અહંકાર પર પ્રહાર કરે છે. કે પછી આપણી જાણ બહાર, આપણા અસ્તિત્વની પાછળ કોઈ ખૂણામાં બેસીને કોઈ એવી અંગત વ્યક્તિ આપણા માટે મૌન રહીને કોઈ અદૃશ્ય વ્રત કરી રહી છે? શું વાત છે! હા, વિચારો. કદાચ એ માતા-પિતા હોય, આપણો જીવનસાથી હોય કે કોઈ એવો મિત્ર હોય જેણે આપણા માટે પોતાની ઈચ્છાઓનું, પોતાનું સુખનું બલિદાન આપ્યું હોય, જેથી આપણે આકાશમાં ઉડી શકીએ. આપણે ગંધર્વ બનીને જે પાંખો ફફડાવી રહ્યા છે, શું એ પાંખો ખરેખર આપણી જ છે? આ ખરેખર વિચારવા જેવું છે. જો એ અદૃશ્ય વ્યક્તિ પોતાનો ઉપવાસ તોડી વાખે, જો એ પોતાનું બલિદાન પાછું ખેંચી લે, તો શું આપણે ફરીથી જમીન પર પટકાઈ જઈશું? બહુ જ ગહન વિચાર છે આ. મોટાભાગે જ્યારે આપણે બાયોહેકિંગ કે શારીરિક ડિટોક્સ જેવા શબ્દો સાંભળીએ ને, એટલે સીધો જ મગજમાં પેલો આધુનિક વિજ્ઞાનનો કે કોઈ મોંઘા ડાયટ પ્લાનનો વિચાર આવે. પણ હું એ વિચારતી હતી કે શું એવું બની શકે કે હજારો વર્ષો પહેલા લખાયેલા આપણા પ્રાચીન ગ્રંથોમાં આ જ ડિટોક્સ પ્રક્રિયાઓનું આખું બ્લુપ્રિન્ટ પહેલેથી જ છુપાયેલું હોય? હા, બિલકુલ બની શકે. અને આજના આ ડીપ ડાઈવમાં આપણી પાસે જે લેખો અને પ્રાચીન ગ્રંથોના સ્ત્રોતોનો થોકડો છે ને, તે બરાબર આ જ વાત સાબિત કરે છે. ખાસ કરીને જ્યારે આપણે કામદા એકાદશીના સ્ત્રોતો અને તેના પાછળના સાચા વિજ્ઞાનને તપાસીએ છીએ ત્યારે એ બહુ સ્પષ્ટ થાય છે. એકદમ સાચી વાત છે. અને આ ડીપ ડાઈવનું આપણું મુખ્ય મિશન પણ એ જ છે કે આ બધા સ્ત્રોતોમાંથી જ જ્ઞાનના એવા સચોટ ટુકડાઓ બહાર કાઢવા જે કોઈપણ અઘરા શબ્દો વિના એકદમ સ્પષ્ટ સમજણ આપે. કારણ કે સામાન્ય રીતે ઉપવાસ એટલે આપણે એમ જ માનીએ છીએ કે અમુક વસ્તુઓ ન ખાવાની અને કેલરી ગણવાની પ્રક્રિયા. હા, એટલે લોકો એને બહુ ઉપરછલ્લી રીતે જુએ છે.
પણ આ સ્ત્રોતોનું વિશ્લેષણ કરતા સમજાય છે કે આ આખી પ્રક્રિયા માનવ મન અને શરીરને એકસાથે રીકેલિબ્રેટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. રાઈટ. તો ચાલો આ બાબતને વિગતે સમજીએ. લેટ્સ અનપેક ધીસ. આપણે જોઈએ કે આ માત્ર ભૂખ્યા રહેવાની પ્રક્રિયા છે કે પછી કોઈ અત્યંત જટિલ શારીરિક અને માનસિક યાત્રા. સૌથી પહેલા આપણે આ દિવસની ભૌતિક તૈયારીઓથી શરૂઆત કરીએ તો કેવું રહેશે? ચોક્કસ. સ્ત્રોતો મુજબ કામદા એકાદશીની શરૂઆત એકદમ વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરવાથી થાય છે અને ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા અને ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો હોય છે. અચ્છા, એટલે જો હું આને આજના સંદર્ભમાં જોઉં ને તો આ સવારની પ્રક્રિયા મને એક માનસિક વર્કસ્પેસ તૈયાર કરવા જેવી લાગે છે. માનસિક વર્કસ્પેસ? હા, આ સરખામણી બહુ રસપ્રદ છે. થોડું સમજાવશો? હા, એટલે જેમ કોઈ ખૂબ જ અગત્યના પ્રોજેક્ટ પર કામ શરૂ કરતા પહેલા આપણે આપણા ડેસ્ક પરથી વધારાના કાગળો હટાવીને સફાઈ કરીએ છીએ ને, બરાબર એવી જ રીતે આ સવારની વિધિઓ જાણે કોઈ મોટા આધ્યાત્મિક પ્રોજેક્ટ માટેનું ડેસ્ક સાફ કરે છે. ડેસ્ક સાફ કરવાથી પ્રોજેક્ટ તો પૂરો નથી થઈ જતો, પણ આગળના કામ માટે એક સરસ માહોલ બની જાય છે. એકદમ સાચું. અને શારીરિક અને માનસિક દ્રષ્ટિએ પણ આ સવારની પ્રક્રિયાઓ બહુ ઊંડી અસર ઊભી કરે છે. સ્નાન એ માત્ર શરીર પરથી ધૂળ દૂર કરવાની પ્રક્રિયા નથી. સ્ત્રોતો નોંધે છે કે વહેલી સવારે સ્નાન કરવાથી પાણીનું તાપમાન નર્વસ સિસ્ટમને એક ચોક્કસ સંકેત આપે છે. ઓહ, એટલે શરીરને ખબર પડી જાય છે કે આજનો દિવસ કંઈક અલગ છે. હા, બિલકુલ. આ પ્રક્રિયા વેગસ નર્વને ઉત્તેજિત કરે છે, જેનાથી હૃદયના ધબકારા ઘટે છે અને મગજ એકદમ શાંત થઈ જાય છે. આ એક શારીરિક સીમારેખા છે જે મગજને સામાન્ય દોડધામવાળા દિવસોથી અલગ પાડે છે. અને ત્યારબાદ જે મંત્ર જાપની વાત છે ને, તે ધ્વનિ શુદ્ધિનું કામ કરે છે. એક મિનિટ, આ ધ્વનિ શુદ્ધિ એટલે શું? એટલે કે અવાજની મદદથી થતી મગજની સફાઈ એવું કંઈક? હા, કંઈક એવું જ. જુઓ, સામાન્ય જાગૃત અવસ્થામાં મનુષ્યનું મગજ બીટા તરંગો ઉત્પન્ન કરે છે, જે સતત વિચારવા અને તણાવ સાથે જોડાયેલા છે. આપણે આખો દિવસ જે અવાજો, ટ્રાફિકનો કોલાહલ અને ડિજિટલ નોટિફિકેશન સાંભળીએ છીએ ને, તે આ બીટા તરંગોને વધુ અસ્થિર બનાવે છે. સાચી વાત છે. આખો દિવસ મગજમાં એક પ્રકારનો ઘોંઘાટ જ ચાલતો હોય છે. એક્ઝેક્ટલી. એટલે જ્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય જેવા મંત્રનો ચોક્કસ લયમાં જાપ કરવામાં આવે, ત્યારે મગજના તરંગો ધીમા પડીને આલ્ફા અથવા થીટા અવસ્થામાં પ્રવેશે છે. આ અવસ્થા ધ્યાન અને આંતરિક શાંતિની છે. વાહ! એટલે પેલું જે ડિફોલ્ટ મોડ નેટવર્ક હોય છે મગજનું, જે સતત ભૂતકાળના પસ્તાવા કે ભવિષ્યની ચિંતાઓ કરતું રહે છે, તે આનાથી શાંત પડી જતું હશે? હા, બિલકુલ. આ બાહ્ય શુદ્ધિ અને ધ્વનિ શુદ્ધિ ભેડી મળીને મનનો પાયો એકદમ મજબૂત કરે છે. અને જો આ પાયો મજબૂત ન હોય, તો આગળ જતા જે કઠિન ઉપવાસ કરવાનો છે ને, તે માત્ર એક શારીરિક ત્રાસ બનીને રહી જાય. અને એ કઠિન ઉપવાસની જ વાત કરીએ તો સ્ત્રોતોમાં આગળ જણાવ્યા મુજબ દિવસભર કાં તો ફળહાર અથવા તો નિર્જળ ઉપવાસ રાખવાનો હોય છે. નિર્જળ એટલે કે પાણીનું એક ટીપું પણ પીધા વિના આખા 24 કલાક કાઢવાના. હા, અને એની સાથે જ ભજન કીર્તન અને સત્સંગ કરવાનો પણ નિયમ છે. પણ અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. સ્ત્રોતો એ વાત પર ખૂબ ભાર મૂકે છે કે રાત્રે જાગરણ કરવાનું છે. એટલે કે આખી રાત ઊંઘ્યા વિના ભક્તિ કરવાની છે. હવે તમે જ વિચારો, જ્યારે આખો દિવસ પાણી પણ ન પીધું હોય, ત્યારે સાંજ પડતા સુધીમાં તો શરીર સંપૂર્ણપણે નીચોવાઈ જાય છે. હા, એટલે ઊર્જાનું સ્તર લગભગ શૂન્ય થઈ જાય. બરાબર. અને શારીરિક વિજ્ઞાન મુજબ થાકેલા શરીરને રિકવરી માટે ઊંઘ અને આરામની સખત જરૂર હોય છે. તો પછી રાત્રે આરામ કરવાને બદલે આખી રાત જાગરણ શા માટે કરવાનું? આ તો જાણી જોઈને શરીરને અત્યંત ઘર્ષણ અને દબાણ તરફ ધકેલવા જેવું નથી લાગતું? અહીં જ સૌથી મોટો વિરોધાભાસ છે. અને તે સમજવા માટે આપણે એકાદશીના વાસ્તવિક ઉદ્દેશ્યને પકડવો પડે. એકાદશીનો હેતુ શારીરિક આરામ કે માત્ર પાચનતંત્રને બ્રેક આપવાનો છે જ નહીં. અચ્છા, તો પછી એનું મૂળ હેતુ શું છે? તેનો મૂળ હેતુ છે ચેતના અને ભક્તિનું અતૂટ સાતત્ય જાળવી રાખવું. દિવસ દરમિયાન નિર્જળ ઉપવાસ કરીને ભૌતિક જગત સાથેનો જે સૌથી મજબૂત સંબંધ છે ને, એટલે કે અન્ન અને જળ, તેને કાપી નાખવામાં આવે છે. આનાથી શરીર અસ્તિત્વ ટકાવી રાખવાના એક સર્વાઇવલ મોડમાં પ્રવેશે છે. એટલે આપણો અહંકાર, જે સામાન્ય રીતે ભૌતિક સુખો પર નભે છે, તેને જ્યારે ખોરાક કે પાણી નથી મળતું, ત્યારે તે આપોઆપ નબળો પડવા લાગે છે. એકદમ સાચું પકડ્યું તમે.
હવે જો રાત્રે સૂઈ જવામાં આવે તો મન ફરીથી અચેતન અવસ્થામાં જતું રહે છે અને પેલી વર્ષો જૂની શારીરિક આદતો ફરી હાવી થઈ જાય છે. રાત્રે ઊંઘી જવાથી એ સાતત્ય જ તૂટી જાય છે. ઓહ, હું સમજી ગઈ. એટલે કે જો આપણે ઊંઘી જઈએ તો દિવસભર જે અહંકાર તોડવાની આખી પ્રક્રિયા કરી તે ફરીથી રીસેટ થઈ જાય અને પાછી મૂળ સ્થિતિમાં આવી જાય. હા, એ જ કારણસર રાત્રિ જાગરણનો કડક નિયમ છે. થાકેલા શરીર સાથે જાગતા રહેવું અને મનને ભજન કીર્તન દ્વારા સતત આધ્યાત્મિક વિચારોમાં જોડી રાખવું એ મગજને એક નવો જ સંકેત આપે છે. એટલે વ્યક્તિને એવો અહેસાસ થતો હશે કે આ શરીર તો માત્ર એક વાહન છે અને અંદરની ચેતના એ વાહન કરતાં વધારે શક્તિશાળી છે. હા, સળંગ 24 કલાક જાગૃત રહીને શારીરિક વેદનાઓ છતાં આધ્યાત્મિક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ખરેખર સામાન્ય માનવ પ્રકૃતિથી વિરુદ્ધની દિશામાં તરવા જેવું છે. સ્ત્રોતો મુજબ આ પ્રક્રિયા ભૌતિક આસક્તિના બધા બંધનોને કાપી નાખે છે. તો જો આપણે આ બધાની પાછળનું બૃહદ ચિત્ર એટલે કે બિગ પિક્ચર જોઈએ ને તો ખ્યાલ આવે છે કે શારીરિક નિયમો, સ્નાન, મંત્ર જાપ, નિર્જળ ઉપવાસ અને રાતભરનું જાગરણ આ બધું ભેગું મળીને એક ચોક્કસ ડિઝાઇન બનાવે છે. હા, અને એ ડિઝાઇનનો નિચોડ એ છે કે એકાદશી એ માત્ર શારીરિક કષ્ટ સહન કરવાનો દિવસ નથી, પણ મન અને ઇન્દ્રિયોની શુદ્ધિ કરવાનો બહુ મોટો અવસર છે. રોજિંદા જીવનના પાપ, ભૂલો અને નકારાત્મક વિચારોને દૂર કરવાની આ એક પ્રોપર સિસ્ટમ છે. રાઈટ. જો હું આને આજના ટેકનોલોજીકલ સંદર્ભમાં સમજાવવાનો પ્રયત્ન કરું ને તો આ એકાદશી એ આપણા સ્માર્ટફોન કે લેપટોપના ફેક્ટરી રીસેટ અથવા તો કેશ ક્લિયરન્સ જેવી પ્રક્રિયા છે. અરે વાહ! આ કેશ ક્લિયરન્સનો ખ્યાલ મનોવિજ્ઞાન અને પ્રાચીન પરંપરાઓ બંને સાથે બહુ સચોટ રીતે મેચ થાય છે. હા, જુઓ, જેમ આપણે સ્માર્ટફોનનો સતત ઉપયોગ કરીએ ત્યારે બેકગ્રાઉન્ડમાં ઘણી બધી અદૃશ્ય ફાઇલો જમા થતી જાય છે, જેને આપણે જંક ફાઇલ્સ કહીએ છીએ. આપણને ખ્યાલ પણ નથી હોતો, પણ આ ફાઇલો ફોનની સ્પીડ ઘટાડી દે છે અને બેટરી જલ્દી ઉતારી નાખે છે. હા, ફોન વારંવાર હેંગ પણ થવા લાગે છે. બરાબર. અને આપણા રોજબરોજના જીવનમાં પણ કંઈક આવું જ થાય છે ને. ટ્રાફિકમાં કોઈની સાથે થયેલો ઝઘડો હોય, ઓફિસમાં સહકર્મી પ્રત્યેની ઈર્ષા હોય, કોઈના વિશે સાંભળેલી નિંદા હોય, આ બધી આપણી માનસિક જંક ફાઇલ્સ છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું. આ નકારાત્મક વિચારો ખરેખર અદૃશ્ય ફાઇલોની જેમ મનમાં ભેગા થતા રહે છે અને પરિણામે મન ભારે રહે છે, નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે. હા, અને આપણી શાંતિ છીનવાઈ જાય છે. તો આ કામદા એકાદશી એ આખી માનસિક સિસ્ટમનું કેશ ક્લિયરન્સ છે. એક આખો દિવસ ફાળવીને બહારથી આવતું ખોરાક અને પાણીનું ઇનપુટ બંધ કરીને સિસ્ટમને સ્કેન કરવામાં આવે છે અને આ બધી ગંદકીને ડિલીટ કરવામાં આવે છે. અને તમે જાણો છો, આ જ કારણ છે કે સ્ત્રોતોમાં ખૂબ જ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન વિષ્ણુને એકાદશી અત્યંત પ્રિય છે. અહીં એ સમજવું જરૂરી છે કે ભગવાનને કોઈ વ્યક્તિ ભૂખી તરસી પીડાઈ રહી છે એ જોઈને કોઈ આનંદ નથી મળતો. હા, શારીરિક યાતના એ કોઈ આધ્યાત્મિક કરન્સી થોડી છે? બિલકુલ નહીં. ભગવાન વિષ્ણુને જે ખરેખર પ્રિય છે તે છે ઇન્દ્રિયોની શુદ્ધિ, અથવા જેને આપણે ઇન્દ્રિય નિગ્રહ કહીએ છીએ. ઉપવાસ અને જાપ એ માત્ર સાધનો છે, જ્યારે અંતિમ લક્ષ્ય તો મનમાંથી આ નકારાત્મક જંક ફાઇલ્સ દૂર કરીને આંતરિક નિર્મળતા પ્રાપ્ત કરવાનું જ છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ વ્યક્તિ માત્ર ખાવાનું છોડી દે, નિર્જળ ઉપવાસ કરે, પણ આખો દિવસ મનમાં કોઈનું ખરાબ જ વિચારતી રહે અથવા ગુસ્સો કરે તો એ ઉપવાસનો કોઈ અર્થ રહેતો નથી. એકદમ 100% સાચી વાત. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવે છે, એટલે કે માત્ર જીભ પર જ નહીં પણ આંખો પર ખરાબ દૃશ્યો ન જોવાનો સંયમ અને કાન પર કોઈની નિંદા ન સાંભળવાનો સંયમ રાખે છે, ત્યારે જ મનની સાચી શુદ્ધિ થાય છે. એટલે જો અંદરની નકારાત્મક ફાઇલો ડિલીટ ન થાય તો બહારથી ખોરાક બંધ કરવાથી સિસ્ટમ કંઈ બરાબર કામ કરવાની નથી. હા, કારણ કે ખોરાકની ઈચ્છા એ મનુષ્યની સૌથી પ્રબળ પ્રાકૃતિક ઈચ્છા છે. જ્યારે વ્યક્તિ પોતાની આ સૌથી મોટી ઈચ્છા પર કાબૂ મેળવી લે છે, ત્યારે ગુસ્સો કે લોભ જેવી નાની ઈચ્છાઓ પર કાબૂ મેળવવો મગજ માટે ખૂબ સરળ બની જાય છે. આ તો એક જાતની આત્મનિયંત્રણના સ્નાયુઓને મજબૂત કરવાની કસરત છે. અચ્છા, આ બધું સમજાઈ ગયા પછી હવે હું એક નવા અને રસપ્રદ વળાંક તરફ જવા માંગુ છું. સ્ત્રોતો એવું દર્શાવે છે કે એકાદશીનો આખો દિવસ અને રાત પૂરી થયા પછી બીજે દિવસે એટલે કે દ્વાદશીના રોજ આ પ્રક્રિયાની પૂર્ણાહુતિ થાય છે અને આ પૂર્ણાહુતિ દાન પુણ્ય કરીને કરવાની હોય છે. હા,
પારણા કરતી વખતે આ નિયમ છે. પણ અહીં મને થોડી ગૂંચવણ થાય છે. આપણે અત્યાર સુધી જે કંઈ પણ ચર્ચા કરી તે બધું જ અત્યંત વ્યક્તિગત હતું ને. મારું સ્નાન, મારું ધ્યાન, મારો ઉપવાસ, મારા મનની શુદ્ધિ. તો પછી આખી 24 કલાકની આંતરિક યાત્રાને પૂરી કરતી વખતે અચાનક જ દાન પુણ્ય જેવી સામાજિક ક્રિયા શા માટે જોડવામાં આવી? બહુ ઊંડો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન પ્રાચીન ઋષિમુનિઓની મનોવૈજ્ઞાનિક સમજણ કેટલી પાવરફુલ હતી તેનો પુરાવો આપે છે. જો આખી પ્રક્રિયાને તમે બૃહદ ચિત્રમાં જુઓ તો આ એક સંપૂર્ણ ચક્ર છે. એકાદશીના દિવસે મન અને શરીરને શુદ્ધ કરવામાં આવે છે. રાઈટ. હવે 24 કલાક ભોજન અને જળ વિના રહ્યા પછી મનુષ્યમાં એક સહજ ખાલીપણું આવે છે. આટલી કઠોર તપસ્યા પછી જ્યારે વ્યક્તિ બીજે દિવસે ખોરાક તરફ પાછી ફરે છે ત્યારે તેની પ્રાકૃતિક વૃત્તિ એવું કહે છે કે તરત જ બધું મેળવી લેવું, ફટાફટ ખાઈ લેવું. આને એક સ્કેર્સિટી માઇન્ડસેટ અથવા અછતની માનસિકતા કહેવાય. ઓહ, એટલે લાંબા સમયના ઉપવાસ પછી માણસની અંદરનો પેલો પ્રાણી સહજ સ્વભાવ જાગી જાય, જેને માત્ર પોતાની ભૂખ સંતોષવામાં જ રસ હોય. એક્ઝેક્ટલી. અને આ જ પ્રાણી સહજ સ્વભાવને રોકવા માટે દાન પુણ્યનો આ કડક નિયમ મૂકવામાં આવ્યો છે. વ્રત તોડતી વખતે સૌથી પહેલાં પોતાની પાસે રહેલું અન્ન કે સંપત્તિ જરૂરિયાતમંદને આપવાની છે. આ પ્રક્રિયા મગજને અછતની માનસિકતામાંથી બહાર કાઢીને એબન્ડન્સ અથવા પ્રચુરતાની માનસિકતા તરફ લઈ જાય છે. વાહ! એટલે 24 કલાક ભૂખ્યા રહીને વ્યક્તિએ ખરેખર એ પીડાનો અનુભવ કર્યો છે કે ભૂખ શું કહેવાય. અને હવે પોતાની ભૂખ સંતોષતા પહેલા કોઈ બીજાની ભૂખ સંતોષવી એ તો આધ્યાત્મિકતાનું સર્વોચ્ચ શિખર કહેવાય. હા, તે અત્યંત ઊંડી સહાનુભૂતિ અથવા એમ્પેથી વિકસાવે છે. આ ખરેખર કમાલનું વિશ્લેષણ છે. એટલે કે એકાદશીની આંતરિક યાત્રાથી જે સકારાત્મક ઊર્જા અને પવિત્રતા એકઠી થઈ છે, જાણે કે બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ છે, તેને માત્ર પોતાના પૂરતી પકડી રાખવી એ સ્વાર્થ ગણાય. દાન દ્વારા એ જ ઊર્જાને સમાજમાં પાછી વહેતી કરવામાં આવે છે. હા, શુદ્ધિની શરૂઆત પોતાનાથી થાય છે, પણ તેનો અંત હંમેશા બીજાના ભલામાં થાય છે. આધ્યાત્મિકતાનો મૂળભૂત નિયમ પણ આ જ છે કે જ્ઞાન અને ઊર્જા વહેતા રહેવા જોઈએ. સાચી વાત છે. વ્યક્તિ પોતાની જાતને રિચાર્જ કરે છે, જેથી તે સમાજ માટે ઉપયોગી બની શકે. બિલકુલ. ઉપવાસ દ્વારા શીખેલો સંયમ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તે સંયમ દ્વારા બચાવેલું અન્ન કોઈ એવા વ્યક્તિ સુધી પહોંચે જેને તેની ખરેખર જરૂર છે. આ માત્ર કોઈ ધાર્મિક ક્રિયાકાંડ નથી, પરંતુ એક આદર્શ સમાજનું નિર્માણ કરવાની આખી વ્યવસ્થા છે. ખરેખર આ આખી ચર્ચા સાંભળીને ઉપવાસ પ્રત્યેનો મારો તો નજરિયો જ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ડાયેટિંગ કે માત્ર વજન ઘટાડવા પૂરતા સીમિત ખ્યાલોમાંથી બહાર આવીને ચાલો આજના આ ડીપ ડાઇવમાં સ્ત્રોતોમાંથી મળેલી માહિતીનો એક ઝડપી સારાંશ તારવી લઈએ. હા, ચોક્કસ. આ પ્રક્રિયાની ડિઝાઇન ખરેખર અદ્ભુત છે. શારીરિક શુદ્ધિથી લઈને સામાજિક કલ્યાણ સુધીનો આખો એક નકશો છે આમાં. હા, જેમ કે કામદા એકાદશી એ વહેલી સવારે પવિત્ર સ્નાન દ્વારા નર્વસ સિસ્ટમને રીકેલિબ્રેટ કરવાથી શરૂ થાય છે. પછી મંત્ર જાપ દ્વારા મગજના તરંગોને શાંત કરવા. ત્યારબાદ નિર્જળ ઉપવાસ દ્વારા અહંકારને નબળો પાડવો. અને રાત્રિ જાગરણ દ્વારા ચેતનાને સતત જાગૃત રાખીને જૂની માનસિક આદતોને તોડવી. રાઈટ. અને આખી પ્રક્રિયાનો મૂળ ઉદ્દેશ્ય મનમાં જમા થયેલી નકારાત્મક જંક ફાઇલ્સનું કેશ ક્લિયરન્સ કરી ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાનો છે, જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. અને અંતે આ કઠોર યાત્રામાંથી ઉત્પન્ન થયેલી સકારાત્મકતાને દ્વાદશીના દિવસે દાન પુણ્ય દ્વારા સમાજમાં વહેંચીને પૂર્ણાહુતિ કરવી. એકદમ પરફેક્ટ સમરી આપી તમે. થેન્ક યુ. હવે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે મને એક એવો વિચાર આવે છે જે કદાચ સ્ત્રોતોમાં સીધી રીતે નથી લખાયો, પરંતુ આજના સમય માટે ખૂબ પ્રસ્તુત છે. આપણે જોયું કે ખોરાક અને પાણીથી દૂર રહેવાથી મનની અદૃશ્ય ફાઇલો સાફ થાય છે. સાચું. પણ આજના ડિજિટલ યુગમાં એવો કયો ખોરાક છે જે આપણે સતત એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર ખાઈ રહ્યા છીએ? શું તે સોશિયલ મીડિયાની અનંત સ્ક્રોલ થતી ફીડ છે કે પછી દરેક સેકન્ડે વાગતા ફોનના નોટિફિકેશન્સ છે? અથવા તો આસપાસ સતત ચાલતો માહિતીનો કોલાહલ. એક્ઝેક્ટલી. એટલે વિચારવા જેવી વાત એ છે કે જો એક દિવસ ખોરાક છોડવાથી આટલી આંતરિક શુદ્ધિ થતી હોય,
તો શું કોઈ સામાન્ય દિવસે માત્ર આ ડિજિટલ કોલાહલનો ઉપવાસ કરીને, એક નાનકડું ડિજિટલ ડિટોક્સ કરીને આવી જ માનસિક શાંતિ મેળવી શકાય ખરી? આ બહુ પાવરફુલ વિચાર છે. કદાચ એકાદશીનું સાચું શિક્ષણ માત્ર અન્ન છોડવા પૂરતું સીમિત નથી, પણ મનને નુકસાન પહોંચાડતા કોઈપણ પ્રકારના અતિરેકમાંથી બહાર આવવા વિશેનું છે. એકદમ સાચી વાત. આંતરિક શુદ્ધિ જાળવી રાખવી જોઈએ અને આપણું માનસિક વર્કસ્પેસ હંમેશા ક્લિયર રહે તે અત્યંત જરૂરી છે. તો આપણા શ્રોતાઓનો આજના આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવા સ્ત્રોતો, નવી માહિતી અને આવા જ રસપ્રદ વિશ્લેષણો સાથે ફરી મળતા રહીશું. ચોક્કસ. ત્યાં સુધી આસપાસના ઘોંઘાટ વચ્ચે પણ તમારી આંતરિક શાંતિ જળવાઈ રહે અને નવા વિચારો ઉદ્ભવતા રહે તેવી આશા.